મકર સંક્રાંતિના પર્વને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે બજારમાં ફિરકી અને પતંગોનું આગમન થઈ ચૂક્યું છે। હોલસેલ તેમજ રિટેલર દુકાનધારકોએ વિવિધ વેરાયટી અને અવનવી ડિઝાઇનોના પતંગો તેમજ ફિરકીનો સ્ટોક કરી રાખ્યો છે। ત્યારે સિઝનેબલ વ્યવસાય કરતા ભુજના પરેશભાઈ પતંગવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા 37 વર્ષથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલો છું। આ વર્ષે ખંભાતી પતંગ, અઢી, હેવી કાર્ડ અને ચીલના પતંગની વધુ ડિમાન્ડ છે। ગત વર્ષ કરતા આ વર્ષે ફિરકીમાં શોર્ટેજ રહેવાની છે કારણ કે ઝાકળ અને ધુમ્મસના કારણે માલ બનતો નથી, જેના કારણે આ વર્ષે બરેલીના દોરની અછત રહેવાની છે। નવી વેરાયટીમાં ઝાલરવાળી પતંગ, પ્લાસ્ટિક પ્રિન્ટની પતંગો ગામડામાં વધુ ચાલે છે। પતંગ અને ફિરકીના ભાવ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં 10 થી 12% વધારો થયો છે અને ફિરકીમાં 5 થી 10% વધારો છે। આવનારા દિવસોમાં સારી ગ્રાહકી નીકળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। છેલ્લા 37 વર્ષથી પતંગના વ્યવસાયથી સંકળાયેલા છીએ। આ વખતે જો મકર સંક્રાંતિની તમે જો વાત કરતા હો તો નજીકનો સમય જ્યારે બાકી છે, 1 મહિના અને આડે બાકી છે, તો ત્યારે પતંગની આપણે વાત કરીએ તો ખંભાતના પતંગ, અઢી, હેવી કાર્ડ, ચીલ એની ડિમાન્ડ સારી છે અને ગ્રાહકી પણ સારી છે। ફિરકીઓની જે વાત કરીએ તો આ વખતે ફિરકીની અંદર થોડીક શોર્ટેજ રહેશે। એનું કારણ છે કે ત્યારે બરેલીની અંદર કોરા પડે છે। કોરા પડે એટલે માલ કોઈ પણ જાતનો બને નહીં, કેમ કે આ બધે તડકો હોય, ભરપૂર તાપ હોય ત્યારે માલ બનતો હોય, ત્યારે માલની શોર્ટેજ છે। નવાની આપણે વાત કરીએ તો ચીલ જે આપણે ફેવરિટ છે એની અંદર પણ ખંભાતના ચીલ આવે છે, અઢી હેવી કાર્ડ આવે છે, ચાંદ આવે છે, એ બધે નવી વેરાયટી છે। ઝાલર પતંગ, પ્લાસ્ટિકના પ્રિન્ટ, એ બધે ગામડાઓની અંદર વધારે ચાલતા હોય છે। ભાવની વાત કરીએ તો પતંગની અંદર 10 થી 12% ભાવ વધારો છે, ફિરકીની અંદર 5 થી 10% એનામાં પણ વધારો છે। ગ્રાહકી દર વર્ષની આ વર્ષે પણ નીકળશે એવી આશા છે। ગ્રાહકોની જે આપણે વાત કરીએ તો હું રિટેલની અંદર જો વાત કરું તો જેટલી વહેલી તકે માલ લેવા આવશે તો વસ્તુ સારી અને રિઝનેબલ ભાવથી મળશે। બીજો ગામડાની જો વાત કરીએ તો પ્લાસ્ટિકના પતંગોની પણ અછત છે ત્યારે,